નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આપણે અગાઉના લેક્ચરમાં આપણે બે ટોપિક જોઈ ગયા હતા, વર્ણપરિચય અ અને વર્ણપરિચય બ. વર્ણપરિચય અ અને બમાં શું હતું તો કે અનુસ્વાર, ચંદ્રબિંદુ, વિસર્ગ, સંયુક્તાક્ષર અને ચોથું હતું નુક્તા. તો એમાં અનુસ્વારમાં શું આવતું હતું કે अक्षर पर जो बिंदु लगाया जाता है उसे क्या कहते हैं? अनुस्वार कहते हैं. ત્યારબાદ ચંદ્રબિંદુમાં શું હતું? કોઈ અક્ષર યા વર્ણ પર कैसा चिन्ह तो कि चंद्रबिंदु जैसा ऐसा चिन्ह लगाया जाए उसे क्या कहते हैं? चंद्रबिंदु कहते हैं. ત્યારબાદ ત્રીજો જોઈએ આપણે. ત્રીજો કયો હતો તો કે વિસર્ગ. विसर्ग कोने कहवाय तो कि ऊपर नीचे रखे गए जाने वाले कौन से बिंदु? विसर्ग की निशानी क्या है? ये है विसर्ग के निशानी. बराबर. ત્યારબાદ ચોથું છે संयुक्ताक्षर. जब किसी व्यंजन का स्वर हटाकर उसे आगे वाले व्यंजन से क्या किया जाए? जोड़ दिया जाता है उसे क्या कहते हैं? संयुक्ताक्षर कहते हैं. जैसे कि આપણે આગલા લેક્ચરમાં જોયું હતું. કેમ જોયું હતું? ક પછી કને શું હતો? ક અડધો હતો પ્લસ ટ બરાબર શું થઈ ગયું હતું? ક ટ બરાબર. આને કયો અક્ષર કહેવાય તો કે સંયુક્ત અક્ષર. બરાબર. ચાલો ત્યારબાદ કયું ચોથું કયું હતું તો કે નુક્તા. હવે નુક્તામાં શું હતું તો કે हिंदी में अरबी तथा फारसी में कई शब्द आ गए हैं. बराबर. उन शब्दों में से प्रयुक्त क ख ग ज फ वर्णों के नीचे बिंदु लगाया जाए. जेना नीचे बिंदु लागे, धारो के क ग नीचे लागे, જ નીચે લાગે, પછી ફ નીચે લાગે, એ બધાએ જેટલા બિંદુ નીચે શબ્દ લાગે એને શું કહેવાય? નુક્તા અક્ષર કહેવામાં આવે છે. બરાબર. આપણે કયું હતું? પુનરાવર્તન કર્યું જે આપણે આગલા લેક્ચરમાં જોયું હતું તે. બરાબર. બધાની ક્લિયર બે ટોપિક. ચાલો હવે આપણે જોઈએ ત્રીજો ટોપિક. ત્રીજા ટોપિકનું નામ શું છે? શબ્દ, વાક્ય ઓર પદ. હવે શબ્દ એટલે શું તો કે વર્ણ યા વર્ણ કે સમૂહ કો ક્યાં કહેતે? શબ્દ. ગમે એક અક્ષર હોય તેને શું કહેવાય? શબ્દ કહેવામાં આવે છે. વાક્ય તો કે બે અક્ષરોને જોડતા સમૂહને શું કહેવાય? વાક્ય. અને જ્યારે વાક્ય આખો પૂર્ણ થાય તેને શું કહેવાય? પદ કહેવામાં આવે છે. ત્રણેય શબ્દ ક્લિયર થઈ ગયા? બરાબર. ચાલો હવે આપણે જોઈએ શબ્દ. चलो शब्द એટલે શું તો કે વર્ણ યા वर्ण समूह से सार्थक शब्द बनते हैं. सार्थक એટલે કે સાચો શબ્દ બને. બરાબર. वर्ण को मिलाने से वर्ण समूह बनते हैं. એટલે કે અક્ષરોને મેળવીને શું બને છે? અક્ષરોનો સમૂહ બનાવે. બરાબર. નીચે દિए हुए शब्द वर्ण समूह को पढ़िए. આપણે વાંચીએ કે એનો શું અર્થ નીકળે છે. બરાબર. ચાલો. મક્કલ, ત્યારબાદ પાહીસી અને ત્રીજું છે લકાડ. આ ત્રણેય શબ્દનો કાંઈ અર્થ નીકળે છે તો કે નથી નીકળતો. એમાં આપણને કાંઈ ખબર પડતી નથી. બરાબર. તો આપણે આગળ જોઈએ. જો આગળ શું કીધું છે કે इन वर्णों समूह से कोई अर्थ निकलता नहीं है. बराबर. अब इन्हें इस तरह पढ़िए. પેલું શું હતું જોઈએ આપણે. પેલું હતું મકલ. તો મકલનું શું થશે? કમલ. જો મને વચ્ચે લઈ લેવાનો, પછી કને આગળ લઈ લેવાનો, શું થઈ જાય? કમલ. કમળનો ગુજરાતીમાં શું થાય? કમળ. બરાબર. પછી સિપાહીમાં શું કરવાનું છે તો કે પને વચ્ચે જવા દેવાનો છે અને સને આગળ લઈ લેવાનો છે. તો શું થઈ જશે? સિપાહી. સિપાહી એટલે કે સૈનિક. અને લકાટનું શું થઈ જશે તો કે લડકા. ડને ક્યાં જવા દેનો? વચ્ચે.
પછી ક પાછળ ને લ તો યા ને યા જ, એટલે શું થઈ ગયું? લડકા. લડકા એટલે કે છોકરો. ક્લિયર આ? બરાબર. હવે ઉપર વાલે વર્ણ का क्रम बदल देने पर कमल, सिपाही, लड़का ये सार्थक वर्ण समूह बनते हैं. बराबर. હવે આપણે એની વ્યાખ્યા જોઈએ. स्पष्ट अर्थ प्रकट करने वाले वर्ण या वर्ण समूहों को क्या कहते हैं? शब्द कहते हैं. જે શબ્દનો અર્થ કેવો હોવો જોઈએ? સ્પષ્ટ રીતે જે શબ્દનો અર્થ હોય તેને શું કહેવામાં આવે? શબ્દ કહેવામાં આવે છે. સ્પષ્ટ अर्थ प्रकट करने वाले वर्ण या वर्ण समूह को એટલે કે अक्षर या अक्षर समूह को क्या कहते हैं? शब्द कहते हैं. બરાબર. પહેલો ટોપિક સમજાઈ ગયો. ચાલો ત્યારબાદ આપણે બીજો જોઈએ. તો કે બીજો શું છે? તો કે વાક્ય. વાક્ય મેં તમને જ્યારે ટાઇટલ સમજાવ્યું ત્યારે કીધું હતું કે વાક્ય એટલે શું? તો કે વાક્ય એટલે કે બે અક્ષરોના સમૂહને શું કહેવાય? વાક્ય કહેવામાં આવે છે. હવે જોઈએ વાક્યમાં શબ્દો કે સમૂહ से क्या बनता है? વાક્ય બનતે હૈ. જેટલા શબ્દોનો સમૂહ હોય, સમૂહ એટલે કે જોડાણ થયું, આખું જૂથ. બરાબર. એ જૂથને શું કહેવાય? વાક્ય કહેવામાં આવે છે. આગળ જોઈએ હવે આપણે. शब्दों के समूह को उचित क्रम में रखने से ही अर्थपूर्ण वाक्य बनता है. જો કોઈ પણ વાક્ય હોય તે આડાઅવળું હોય તો એનો કંઈ અર્થ બનતો નથી. જો વાક્ય સીધું હોય તો જ એનો અર્થ બને, બાકી એનો કાંઈ અર્થ બને નહીં. જો આપણે પહેલું વાક્ય જોઈએ. પહેલું વાક્યમાં શું કીધું છે? જો इस શબ્દ સમૂહ કો પઢીએ. આપણે આને વાંચવાનું છે. બરાબર. નામ કા હમારે હે દેશ ભારત. આનો કોઈ અર્થ નીકળે છે? કાંઈ નીકળતો નથી. બરાબર. જો इस શબ્દ સમૂહ સે અર્થ સ્પષ્ટ નહીં નીકળતા. જેવું આપણે પહેલા વાક્યમાં જોયું હતું ને, ક્યું હતું? તો કે આ મક્કલ, પાહીસીન, લકાડ. એમાં કંઈ અર્થ નીકળતો ન હતો. પછી જ્યારે આપણે આનું કીધું ત્યારે એનો અર્થ નીકળો? તો કે હા. પછી આ પહેલા વાક્યમાં કાંઈ અર્થ નીકળતો છે નહીં. जो अब शब्द समूह के शब्दों को इस प्रकार क्रम में रख कर पढ़िए. જો ક્રમમાં કોઈ પણ વાક્ય હોય તો એનો અર્થ નીકળે, બાકી આનો કાંઈ અર્થ નીકળે નહીં, કેમ કે એ વાક્ય ક્રમમાં જ નથી. એને આપણે ક્રમમાં ગોઠવવું પડે. જેવી રીતના આપણે સ્વાધ્યાય પોથીમાં ઘણા એવા આપણે પ્રશ્ન આવતો હોય કે આ વાક્યને ક્રમમાં ગોઠવો, ત્યારે તમે પૂછતા હોય કે મેડમ આમાં કંઈ ખબર પડતી નથી. બરાબર. પછી આપણે એને ક્રમમાં ગોઠવી લઈએ અને પછી વાંચીએ તો પછી શું થાય? પછી ખબર પડે કે ના, હવે આ વાક્ય છે બરાબર, કેમ કે પછી એનો અર્થ નીકળે. પણ આવા વાક્ય હોય એનો કાંઈ અર્થ નીકળતો છે નહીં. ચાલો આપણે બીજું વાક્ય જોઈએ. એ જ વાક્ય છે અને એ વાક્યને જો ક્રમમાં ગોઠવું છે. ક્રમમાં જો એનો અર્થ નીકળશે. હમારે દેશ કા નામ ભારત હે. એકડો અર્થ. શું આપણા દેશનું નામ શું છે? તો કે ભારત છે. એ જ શબ્દ સમૂહ સે પૂરી બાત સમજ મેં આતી હૈ. આ શબ્દથી આપણને ખબર પડે કે આપણા દેશનું નામ ભારત છે, પણ આ વાક્યનો કાંઈ અર્થ નથી નીકળતો, એટલે આપણને કાંઈ સમજમાં આવતું નથી. બરાબર. ચાલો શું કીધું પછી? એસે શબ્દ સમૂહ કો ક્યાં કહેતે હૈ? વાક્ય કહેતે હૈ. જો કોઈ પણ આડાઅવળો વાક્ય હોય એનો કોઈ ચોક્કસ અર્થ નીકળતો નથી. પણ હા, જો એ સીધી રીતના અને સચોટ રીતે લખેલું હોય અને ક્રમમાં લખેલું હોય તો એને ચોક્કસ અર્થ નીકળે છે. બરાબર. ચાલો હવે એની વ્યાખ્યા જોઈએ. વ્યાખ્યામાં શું કીધું છે? જે શબ્દ સમૂહ સે સ્પષ્ટ अर्थ प्रकट हो उसे क्या कहते हैं? वाक्य कहते हैं. બરાબર. જો જેવી રીતના આપણે પ્રશ્નમાં જોયું હતું, ત્યારબાદ નીચેના પ્રશ્નમાં જોયું, એવી જ રીતના એની વ્યાખ્યા આપી છે કે जिस शब्द समूह से स्पष्ट अर्थ प्रकट हो उसे क्या कहते? वाक्य कहते. બરાબર. ક્લિયર 2 પોઈન્ટ. ચાલો આપણે આગળ ત્રીજો પોઈન્ટ જોઈએ. ત્રીજા પોઈન્ટનું નામ શું છે? તો કે પદ. બરાબર.
જો પદમાં શું કીધું છે તો કે पद वाक्य के पदों को क्या कहते हैं, पद कहवामा आवे छे। जैसे कि अभी वह सुंदर बालक रोता है। इस वाक्य में जो अभी पछी तो के वह सुंदर बालक रोता है, ये सभी शब्द क्या है, पद छे। बराबर। जो आमा केम कीधुं छे कि हमारे देश का नाम भारत है, तेमां हमारे पछी देश नाम अने भारत ए बधा शुं थया तो के पद थया। एवी रीतना वाक्यमां शुं कीधुं, वाक्यों के शब्दों को क्या कहते हैं, पद कहेवामां आवे छे। जे जे वाक्य होय, धारो के नाम हमारे देश भारत, एमां नाम छे ई शुं छे, पद। पछी हमारे छे ई शुं छे, पद। देश भारत ई बधा शुं जेटला जेटला शब्द आवे ने ई बधाय पद कहेवामां आवे छे। बराबर। इनके मुख्य भेद इस प्रकार है। जोईए आपणे संज्ञा, सर्वनाम, विशेषण, क्रिया और अवयव। बराबर। हजी आपणे ई टॉपिक बधाय भणवाना बाकी छे। संज्ञाए बाकी छे, सर्वनाम बाकी छे, विशेषण बाकी है, क्रिया बाकी ने अवयव આપણે ગુજરાતીને વ્યાકરણમાં આવી ગયું છે। સર્વનામ ન થયું, વિશેષણ આવી ગયું, ત્યારબાદ સંજ્ઞા પણ આવી ગઈ। બરાબર। સંજ્ઞાના કેટલા પ્રકાર છે તો સંજ્ઞાના 5 પ્રકાર છે, વિશેષણના 6 પ્રકાર છે। બરાબર। ક્લિયર આ ત્રણેય ટોપિક કઈ અઘરા નથી, ત્રણ સહેલા જ છે। પેલો કયો ટોપિક હતો તો કે શબ્દ, બીજું તો કે વાક્ય, અને ત્રીજું કયું હતું તો કે પદ। એમાં કાંઈ અઘરું છે નહીં। પેલા ટોપિકમાં શું હતું, વાક્યને આડા અવળા હતા તો આપણે એને સીધા વાક્યમાં લખવાના, શબ્દ હતા તો શબ્દને સીધા વાક્યમાં લખવાના હતા। ત્યારબાદ શું હતું, વાક્ય, તો કે વાક્ય હતું એ આડાવડા હતા, પછી વાક્યને આપણે ક્રમમાં જોડવાના હતા। પછી ત્રીજું શું હતું, પદ, તો કે વાક્યમાં જેટલા જેટલા શબ્દ હોય એટલા આપણે પદ અનુસાર ગોઠવવાના હતા। ત્રણેય ટોપિક સહેલા છે, કાંઈ અઘરા છે નહીં। ચાલો ત્યારબાદ આપણે સ્વાધ્યાય જોઈએ। જો સ્વાધ્યાયમાં શું કીધું છે પેલા ટોપિકમાં તો કે निम्नलिखित वर्ण समूह में से सार्थक शब्द को अलग कीजिए। જો સાર્થક શબ્દમાં શું કરવાનું છે તો કે આ લકમને અલગ પાડવાની। અમરનો તો અર્થ નીકળે જ છે। બરાબર। કિતાબનોય નીકળે છે। પછી એક આ અલગ પાડવાનું શું છે, ચાબકી, એને એક અલગ પાડવાનું છે। પછી શિક્ષકનો અર્થ નીકળે। પછી એક લાપિયા, એ એક અર્થ એનો નથી નીકળતો એટલે એને એક અલગ પાડવાનું છે। પછી તિતલીનો અર્થ નીકળે। પછી આનો અર્થ નીકળતો નથી, ગૌરવનો નીકળે, અને અરંગો એનો અર્થ નીકળતો નથી। હવે આપણે જોઈએ પહેલાંનું શું થશે તો કે અમર। બરાબર। અમર તો છે જ। બીજું શું છે, બીજો અર્થ થશે આનો લકમ। લકમનું શું થશે, કમલ। બરાબર। કમલ। ત્યારબાદ બીજું શું હતું તો કે ચાબકી, એનું શું થશે, બગીચા। પછી ત્રીજું લાપિયા, એનું શું થશે, પ્યાલા। પછી તિતલીનો અર્થ છે જ। પછી રટમ, રટમનું શું થશે, મટર। બરાબર। ત્યારબાદ અરંગુ, એનું શું થશે, અંગુર। ક્લિયર। પેલો ટોપિક સમજાઈ ગયો, પેલું પ્રશ્ન। બરાબર। ત્યારબાદ હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન। બીજા પ્રશ્નમાં શું કીધું છે कि निम्नलिखित वर्ण समूह में से वर्णों को सही क्रम से रखकर सार्थक शब्द बनाइए। बराबर। ચાલો એમાં જોઈએ। જો પહેલાંનું શું થશે, પહેલાંનું થશે ભાઈ, બીજાનું
પહેલાંનું ભાઈ થશે, બીજાનું બહેન થશે, પછી ત્રીજાનું શું થશે? કિશા. પછી ચોથાનું શું થશે? સાઈ, ઈશાઈ. બરાબર. પછી પ્રાર્થના, કછુઆ. પછી બચ્ચા. પછી મશીન. પછી પાઠશાલા. બરાબર. ત્યારબાદ હવે આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નમાં શું કીધું છે? पदों को सही क्रम में रखकर सार्थक वाक्य बनाइए. એમાં શું કીધું છે? પહેલામાં જોઈએ આપણે. જો પહેલું વાક્ય શું છે? પહેલા વાક્યમાં એમ કીધું છે કે હે નામ મેરા ગર્વ, મેરા નામ ગૌરવ હે. પહેલું વાક્ય ક્લિયર. ત્યારબાદ બીજું છે મેરી વહ હે પાઠશાલા. તો એમાં શું આવશે? વહ મેરી પાઠશાલા હે. ત્યારબાદ ત્રીજું છે શું? કા આદર બડો કરો. એટલે કે આપણે શું લખવાનું છે ને વાક્યને ક્રમમાં ગોઠવવાનું. બડો કા આદર કરો. ત્યારબાદ ચોથું છે ઝાકર ફૂલ મત બગીચે મેં તોડો. તો એમાં શું કરવાનું? બગીચે મેં ઝાકર ફૂલ મત તોડો. વાક્યનો બરાબર અર્થ નીકળો. એમાં કાંઈ નીકળતો ન હતો. ત્યારબાદ આપણે પાંચમું જોઈએ. એ પાલતુ ગાય જાનવર એક. હવે આને ક્રમમાં ગોઠવવાનું છે. ક્રમમાં શું? ગાય એક પાલતુ જાનવર હે. ક્લિયર. ચાલો હવે આપણે પહોંચ્યા ચોથો ટોપિક. अ विभाग में शब्द दिए हैं और ब विभाग में उनके अर्थ प्रत्येक शब्द के सामने उनका सही अर्थ है. बराबर. ચાલો પહેલું શું કીધું છે? તો કે પહેલું છે કલમ. કલમમાં શું આવશે? કલમમાં આવશે લિખને કા સાધન. બરાબર. પછી બછડા. બછડાનું આવશે ગાય કા બચ્ચા. કુમ્હારનું તો કે મિટ્ટી કે બર્તન બનાને વાલા. પછી કાર્યાલયમાં તો કે કર્મચારીઓ કે કામ કરને કા વિશેષ કમરા. બરાબર. એને શું કહેવાય? કાર્યાલય. પછી અમદાવાદ. અમદાવાદમાં શું આવશે? તો કે ગુજરાત કા એક બડા નગર. પછી તો કે ખજાચી એટલે ખજાને કા અધિકારી. ક્લિયર. સ્વાધ્યાય સમજાઈ ગયું. ઓલા 3 ટોપિક પણ સમજાઈ ગયા. ચાલો વિદ્યાર્થી મિત્રો, જો આ તમારે પાકી બુકમાં લખવાનું રહેશે. આની તમને PDF પણ મોકલવામાં આવશે. ત્યારબાદ આપણે આગળના લેક્ચરમાં ચોથો ટોપિક જોશું, શબ્દકોશ કે અનુસાર શબ્દ લિખના. બરાબર. એ આપણે આના પછીના લેક્ચરમાં જોશું. ઓકે, બાય.